સહજાનંદ સ્વામી મહારાજની જય। વાલા ભક્તો, આજે આપણે જે ચરિત્ર સંભળાવવાના છીએ અને તમે સાંભળવાના છો એ ચરિત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધ છે। ઘણા બધા વક્તાશ્રીઓ પોતાની કથામાં આ ચરિત્ર વારંવાર કહેતા હોય છે, કારણ કે આ ચરિત્રમાં આપણે ભગવાનપણાનો નિશ્ચય એક હરિભગતને પણ થાય છે અને આપણાને પણ થાય છે। તો હું ચરિત્ર સ્ટાર્ટ કરું એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમે હવે ચાલુ કર્યો જ છે તો સ્વામિનારાયણ ભગવાનનું નામ કમેન્ટમાં લખી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો। તો આપણે ચરિત્ર સ્ટાર્ટ કરીએ છીએ। તો શ્રીજી મહારાજ પોતાના જીવન દરમિયાન ગઢપુરમાં ખૂબ રહ્યા, એ આપ સૌ જાણો જ છો। તો એક સમયની વાત છે જ્યારે મહારાજ ગઢપુરમાં રહેતા હતા, અને જ્યારે હજી મહારાજ યુવાન અવસ્થામાં હતા અને ગઢપુરમાં રહેવા પધાર્યા હતા, ત્યારે ગઢપુરમાં કેટલાક દુષ્ટજનો હતા જેમને મહારાજનો દ્રોહ કર્યો, જેમને મહારાજની બહુ ઈર્ષ્યા હતી। એવા લોકો ગઢપુરમાં એવી વાતો કરતા હતા કે સ્વામિનારાયણ દરબારમાં છાના રહે છે અને એભલ ખાચર તો ગાંડા છે ને કાંઈ ખબર પડતી નથી, ને દાદા ખાચર પણ હજી નાના છે, તેને પણ વ્યવહારની કાંઈ ખબર નથી। બધા લોકોને, વાલા હરિભક્ત, આપણે જાણીએ છીએ કે લોકોને વાતો કરવાની બહુ ખરાબ ટેવ હોય છે। લોકો વાતો કરવા જ્યારે બેસે ત્યારે અહીંની વાત ત્યાં, ત્યાંની વાત અહીંયા કરતા હોય છે અને પોતાનું દેખતા નથી અને બીજાની પંચાયત ખૂબ કરતા હોય છે। તો એ જ રીતે ગઢપુરવાસીઓ પણ ઘણા ગઢપુરવાસીઓએ મહારાજની અને એભલ ખાચરના પરિવારની વાતો કરવાની ચાલુ કરી, વાતો ઉડાવવાની ચાલુ કરી કે એભલ ખાચરના ત્યાં તો 2 જુવાન દીકરીઓ છે અને સ્વામિનારાયણ પણ જુવાન છે। આવી બધી ના કરવા જેવી વાતો ગઢપુરવાસીઓએ કરી અને સર્વે રાત્રિ દિવસ ભેગા રહે છે તે ખોટું છે, એવી લોકો વાતો કરતા હતા। તો આ વાત કોઈએ આવીને એભલ ખાચરને કહી ગયા અને એભલ ખાચરના કાન પૂર્યા કે સ્વામિનારાયણ જુવાન છે, તમારી 2 દીકરીઓ પણ જુવાન છે, આ તમે જે તમારી ઘરે બધા રાત્રિ દિવસ ભેગા રહો છો એ દેખીને ગામમાં તમારા વિશે ખૂબ ખરાબ વાતો થાય છે, ગામવાસીઓ તમારી વાત બનાવે છે, તો તમે સ્વામિનારાયણને ઘરમાંથી કાઢો। આટલું કહેતા એભલ ખાચરનું મગજ ફરી ગયું અને એભલ ખાચર આ લોકોના ઝાંસામાં આવી ગયા અને એભલ ખાચરે એવો નિશ્ચય કરી લીધો કે સ્વામિનારાયણ ભગવાનને આજે મારી નાખવા છે એમ। તેમને કાંઈ પણ વિચાર્યા વગર મહારાજને મારવા તૈયાર થઈ ગયા અને ડોલીએ જઈને બેસી ગયા। હવે ઢાલ તલવાર લઈને જ્યારે એભલ ખાચર મહારાજને મારવા ડેલીએ બેઠા હતા, આ વાત બધાને ખબર પડી। ત્યારે કોઈક ભક્તે મહારાજ પાસે આવીને મહારાજને કીધું કે મહારાજ, આ એભલ ખાચર કોપાયમાન થઈને તમને મારવા સારું ઢાલ તલવાર લઈને ડેલીએ બેઠા છે। તો મહારાજને આ સાંભળીને ખૂબ નવાઈ લાગી કે એભલ ખાચર મને મારવા તો કોઈ દાડો પ્રયત્ન કરે જ નહીં। તેથી મહારાજ એમ બોલ્યા કે એભલ ખાચર અમને કોઈ દિવસ ન ઝટકાવે એમ। પછી મહારાજે એવું કહીને ડેલીએ પધાર્યા જ્યાં એભલ ખાચર તલવારને ઢાલ લઈને બેઠા હતા। એટલે એભલ ખાચર જ્યાં ઉપર બેઠા હતા અને જેવા મહારાજ અંદર આવ્યા ત્યારે એભલ ખાચર એમને મારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એભલ ખાચરને મહારાજના ચતુર્ભુજ તેજોમય મૂર્તિનો દર્શન થયા। તે મૂર્તિ કેવી? તો તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ધારી રહી હતી એવી તે મૂર્તિ, અને અતિ તેજોમય અનેક પાર્ષદ તેને યુક્ત છે એવા મહારાજની મૂર્તિ જોઈને ચરણાવીમાં જઈને પડ્યા। એભલ ખાચરને મહારાજે એમનું ચતુર્ભુજપણું બતાવ્યું અને એવા ચતુર્ભુજપણાને જોઈને, એવા તેજને જોઈને એભલ ખાચર તો રહ્યા જ ના, સીધા મહારાજના ચરણમાં જઈને પડ્યા અને મહારાજના ચરણમાં પડીને રડવા લાગ્યા અને બહુ પશ્ચાતાપ કરવા લાગ્યા અને એવું બોલ્યા છે, મેં તો તમને આવા જાણ્યા જ ન હતા, માટે મેં તમને મારવાનો ઘાટ કર્યો, એ મારો અપરાધ, મને માફ કરજો। તમે તો ભગવાન છો એમ તમને આજથી મેં જાણ્યા છે, એમ કહીને વારંવાર ભગવાનને પગે લાગ્યા। અને વાલા ભક્તો, એ દિવસથી લઈને જ્યાં સુધી એભલ ખાચર જીવ્યા ત્યાં સુધી આજીવન તેમને મહારાજની સેવા કરી છે, મહારાજનો ક્યારે પણ દ્રોહ કર્યો નથી અને મહારાજને પુરુષોત્તમ જાણ્યા છે। અને એ દિવસ પછી ગામવાળા જે વાતો કરી હોય કરે, પણ એભલ ખાચરના મનમાં એવો નિશ્ચય થઈ ગયો હતો કે સ્વામિનારાયણ સાક્ષાત પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે ને છે, અને એ જ એમના કલ્યાણના અને મોક્ષના દાતા છે। આવું માઇન્ડસેટ, મતલબ આવું વિચારીને તેમને આજીવન ભગવાનની સેવા કરી અને અંતે સુખીથી અક્ષરધામ પામ્યા છે। તો વાલા ભક્તો, આ ચરિત્ર પરથી આપણને શીખવા મળે છે કે દુનિયા ભલે ગમે તે બોલતી હોય મહારાજ વિશે, ભગવાન વિશે,
પણ આપણે ક્યારે પણ દુનિયાની વાતોમાં આવીને આપણું કલ્યાણ બગાડવા જેવું કામ કરવું નહીં. આ તો મહારાજ એટલા મોટા દિલગીર કે તેમણે એભલ ખાચરને માફ કર્યા અને પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાયો. બાકી અત્યારે મહારાજ બધાની ઘેરે જઈને પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવવાના નથી. માટે આપણે કોઈ બીજાની વાતમાં ન આવવું. આપણે આપણા ભગવાનને પુરુષોત્તમ છે એમ જાણવા, સર્વોપરી છે એમ જાણવા અને આ જીવન તેમની સેવા ભક્તિ કરીને પસંદ કરવા અને આપણું કલ્યાણ કરી લેવું. આટલું કહીને આજનું ચરિત્ર પૂરું થાય છે. જો તમને ચરિત્ર ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો. અને આ વિડીયો બને તો તમે શેર પણ કરી દેજો. આટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.